હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ડિસ્કસ કરીશું ગુજરાત યુનિવર્સિટી 2011માં પૂછાયેલો દાખલો. ભારતીય નાગરિક લિમિટેડનું તારીખ 31/3/2010ના રોજનું પાકોસરો નીચે મુજબ છે. તો આ આપણાનું પાકોસરો આપી દીધું છે. વધારાની માહિતીમાં જોઈએ તો કંપનીની પાઘડીની કિંમત 2,10,000 આંકવામાં આવી. એનો મતલબ અહીંયા તમને પાઘડીની કિંમત આપી દીધી છે. ઓકે, ત્યાર પછી કીધું જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 40% ઓછી છે. તો જમીન મકાન પર આપણે ટીક કરી દઈશું. ત્યાર પછી કીધું યંત્રની બજાર કિંમત તેની ચોપડે કિંમત કરતાં 10% વધુ છે, તો યંત્ર પર ટીક કરી દઈશું. ત્યાર પછી કીધું વાહનો પર 10%ના દરે 1 વર્ષનો ઘસારો ગણવાનો છે, તો વાહનો પર ટીક કરી દઈશું. ત્યાર પછી કીધું જીડીપી લિમિટેડના ઇક્વિટી શેરનો બજાર ભાવ શેર દીઠ 500નો છે, તો જીડીપી લિમિટેડના જે છે ઇક્વિટી શેર એના પર ટીક કરી દઈશું. પેજ પલટાઈએ તો પાછળ કહે છે કે છેલ્લા 3 વર્ષથી દર વર્ષે 50% લેખે કરવેરા બાદ કર્યા પછીના નફામાં તેના અગાઉના વર્ષ કરતાં 30,000નો વધારો થયેલ છે. કેવો નફો? કરવેરા બાદ કર્યા પછી, બરાબર છે. કરવેરા બાદ કર્યા પછી જે નફો મળે છે એ નફો છેલ્લા 3 વર્ષથી કેટલા લેખે વધી રહ્યો છે? 30,000 રૂપિયા લેખે વધી રહ્યો છે. 7મા નંબરનો હવાલો કહે છે કે આ જ પ્રકારનો ધંધો કરતી અને કંપની 30% લેખે ડિવિડન્ડ આપતી કંપનીના ઇક્વિટી શેરનો બજાર ભાવ તેની ભરપાઈ રકમ કરતાં બમણો છે. તો સિમ્પલ છે, મેં તમને કીધું હતું બમણો હોય કે 3 ગણો હોય કે 4 ગણો હોય. સિમ્પલ તમારે શું કરવાનું કે જેટલા ટકા ડિવિડન્ડ આપ્યું હોય, જે અહીંયા તમે જોઈ શકો છો બમણું કીધું હતું, તો આપણે 2 વડે શું કરીશું? આને ભાગી દઈશું. તો 30% ને ભાગ્યા તમે 2 કરશો એટલે કેટલા આવશે? 15% આવી જશે. તો આજે 15% આવ્યું. આ બીજું કંઈ નહીં, આપણું અપેક્ષિત વળતરનો દર છે. શું છે આ? આપણું અપેક્ષિત વળતરનો દર. આગળ કીધી ઉપરની વિગતો પરથી બંને પ્રકારના ઇક્વિટી શેરની વાજબી કિંમત શોધો. તો આપણે વાજબી કિંમત શોધવાની છે. તો જ્યારે આપણને વાજબી કિંમત કહે તો આપણે આંતરિક કિંમત અને બજાર કિંમત બંને શોધીશું અને ત્યાર પછી આપણને વાજબી કિંમત મળશે. તો શરૂ કરીએ દાખલાની આપણે. સૌથી પહેલાં આપણે આ જમીન મકાનની ગણતરી કરવી પડશે, કેમ કે જમીન મકાનની અંદર આપણને કીધું છે બજાર કિંમત કરતાં. તો જ્યારે બજાર કિંમત જ્યાં બી કરતાં થાય તો એની ગણતરી આપણે કમ્પલસરી કરવી પડશે. તો જમીન મકાનનું આપણને કીધું છે કે જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 40% ઓછી છે. બજાર કિંમત કરતાં શું છે? 40% ઓછી છે. તો ધારો કે બજાર કિંમત શું છે? 100 છે. ધારો કે બજાર કિંમત 100 છે, તો બજાર કિંમત કરતાં 40% ઓછી છે, તો -40% ઓછી. તો 100માં તમે 100ના 40% કરશો તો કેટલા આવશે? 40. એટલે બાદ કર્યા પછી નીચે 60 મળશે. એ આપણી શું છે? ચોપડે કિંમત. હવે આપણાને દાખલામાં હંમેશા આપણા પાસે જે હોય એ કઈ કિંમત હોય? એ ચોપડે કિંમત હોય. કઈ કિંમત હોય? ચોપડે કિંમત. તો એક સાઈડ લખવાનું ચોપડે કિંમત અને બીજી સાઈડ લખીશું બજાર કિંમત. તો ચોપડે કિંમત તમે જોઈ શકો છો 60 છે અને બજાર કિંમત 100 છે. તો અહીંયા તમે જોઈ શકો જમીન મકાન કેટલા છે? 2,40,000. સામે જોવાનું, જો ઘસારો આપ્યો હોય તો ઘસારો માઇનસ કરવાનો, પણ અહીંયા ઘસારો આપેલો નથી. તો જે 2,40,000 છે, તો 2,40,000 એ કેટલા? તો આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીશું. અહીંયા જે છે ત્રિરાશિ મૂકી છે 2,40,000 ગુણ્યા 100 ભાગ્યા 60. તો આપણને મળી રહ્યા છે 4 લાખ રૂપિયા. એનો મતલબ જમીન મકાનની બજાર કિંમત કેટલી છે? 4 લાખ રૂપિયા. તો અહીંયા આપણને પાઘડી આપી દીધી છે. તો આપણે સૌથી પહેલાં શું કરીશું? ચોખ્ખી મિલકતની ગણતરી. તો ચોખ્ખી મિલકતની આપણે ગણતરી કરીએ. ચોખ્ખી મિલકતોની ગણતરી. ચોખ્ખી મિલકતોની ગણતરી. તો એક સાઈડ લખીશું વિગત અને બીજી સાઈડ લખીશું રૂપિયા. વિગત રૂપિયા. તો સૌથી પહેલાં આપણે પાઘડી જ લઈ લઈશું. તો પાઘડી આપણને કેટલી આપી છે હવાલામાં? તો તમે જોઈ શકો છો પાઘડી આપી છે 2,10,000 રૂપિયા. તો 2,10,000. ત્યાર પછી આપણને જ્યાં મિલકતમાં જોઈએ તો સૌથી પહેલાં જમીન મકાન છે. તો જમીન મકાનની આપણે નવી કિંમત શોધી કાઢી છે. કેટલી છે? 4 લાખ રૂપિયા. એના પછી આપણને આપે છે યંત્રો. તો યંત્રોમાં તમને કીધું છે યંત્રો પણ ભાઈ હવાલો છે અને યંત્રમાં આપણને સ્પષ્ટ કીધું છે કે યંત્રોની બજાર કિંમત જે છે ચોપડે કિંમત કરતાં 10% વધુ છે. એટલે ચોપડે કિંમત આપણે 10% સીધા ઉમેરી દઈશું. તો યંત્રો છે આપણા પાસે 4 લાખ અને સામેનો ઘસારો છે 1 લાખ. તો 4 લાખમાંથી સૌથી પહેલાં તો એનો ઘસારો આપણે માઇનસ કરી નાખીશું. તો 1 લાખ માઇનસ કરીશું આવશે 3 લાખ. એ 3 લાખમાં આપણે 10% શું કરવાનું છે? વધુ કરવાનું છે. એટલે ઉમેરી દઈશું 10%. તો 3 લાખ પ્લસ 10% એટલે 3,30,000 રૂપિયા આપણને યંત્રો મળી જશે. ત્યાર પછી આપણને આપ્યું છે ફર્નિચર.
તો ફર્નિચર પર કોઈ હવાલો નથી, પણ સામેની સાઈડ જોઈ લેવાનું કે ઘસારો હોય તો ઘસારો માઇનસ કરી દઈશું, પણ ઘસારો નથી આપ્યો તો માઇનસ નહીં કરીએ. ત્યાર પછી આપે છે વાહનો. તો વાહનોમાં આપણને કીધું છે વાહનો પર આપણે હવાલો છે અને એમાં કીધું છે 1 વર્ષનો ઘસારો આપણે કેટલો માઇનસ કરવાનો 10%. તો વાહનો છે 1 લાખ રૂપિયા, એમાં આપણે 10% ઘસારો શું કરવાનું છે માઇનસ. તો 10% ઘસારો આપણે શું કરી દઈશું અહીંયાથી માઇનસ. તો 1 લાખના 10% કરીએ તો 10,000, એટલે માઇનસ કરીશું તો રકમ આવશે વાહનોની 90,000 રૂપિયા. ત્યાર પછી આપણને આપે છે જીડીપી લિમિટેડના ત્યાર પછી આપણને આપે છે જીડીપી લિમિટેડના ઇક્વિટી શેર. તો જીડીપી લિમિટેડના ઇક્વિટી શેર છે એમાં એની બજાર કિંમત તમને આપી દીધી છે. કેટલી છે બજાર કિંમત? 500 રૂપિયાની બજાર કિંમત છે. તો આપણે ઇક્વિટી શેર લઈ લેવાના. 1000 ઇક્વિટી શેર છે, એને ગુણ્યા 500 વડે આપણે ગુણાકાર કરી દઈશું તો એ આવી જશે 5 લાખ રૂપિયા. ત્યાર પછી આપણને છે દેવાદાર અને લેણી હુંડી. તો દેવાદાર પ્લસ લેણી હુંડીઓ. તો દેવાદાર અને લેણી હુંડીઓની વાત કરીએ તો એ કેટલા છે 80,000 રૂપિયા. ત્યાર પછી આપણને રોકડ સિલક આપી છે. તો રોકડ સિલક તો એ કેટલી છે 20,000 રૂપિયા. હવે આ બધી મિલકતોને આપણે શું કરશું ટોટલ કરી દઈશું. તો 2,10,000 પ્લસ 4 લાખ પ્લસ 3,30,000 પ્લસ 50,000 પ્લસ 90,000 પ્લસ 5 લાખ પ્લસ 80,000 પ્લસ 20,000, એટલે આ આવે છે 16,80,000 રૂપિયા. તો આપણી ચોખ્ખી મિલકત આવી ગઈ 16,80,000 રૂપિયા. એમાંથી આપણે બાદ દેવા કરીશું. તો દેવાની વાત કરીએ આપણે દેવા. તો દેવામાં તમે જોઈ શકો છો સામેની સાઈડ ડિબેન્ચરથી આપણે શરૂ કરવાનું છે. તો ડિબેન્ચર 10%ના ડિબેન્ચર આપણને આપી દીધા છે. 10%ના ડિબેન્ચર્સ. તો જે 10%ના ડિબેન્ચર્સ છે એ કેટલા છે? 10%ના ડિબેન્ચર્સ છે આપણા પાસે એ કેટલા છે 1 લાખ રૂપિયા. ત્યાર પછી આપણે છે લેણદાર અને દેવી હુંડી. તો લેણદાર પ્લસ દેવી હુંડી તો એ આપણને આપે છે 40,000 રૂપિયા. ત્યાર પછી આપી છે આવકવેરાની જોગવાઈ. તો લખીશું આવકવેરાની જોગવાઈઓ. તો આવકવેરાની જોગવાઈ આપણને આપી છે 2 લાખ રૂપિયા. ત્યાર પછી આપી છે ચૂકવવાનું બાકી ડિવિડન્ડ. ચૂકવવાનું બાકી ડિવિડન્ડ તો જે આપણને આપ્યું છે 30,000 રૂપિયા. ત્યાર પછી આપી છે બેંક ઓવરડ્રાફ્ટ. તો લખીશું બેંક ઓવરડ્રાફ્ટ. તો બેંક ઓવરડ્રાફ્ટ આપણને આપ્યું છે 60,000 રૂપિયા. ત્યાર પછી યંત્રોનું જે ઘસારા ભંડોળ છે એ તો આપણે ઓલરેડી લઈ લીધું છે, એટલે એની આપણે ચર્ચા નહીં કરીએ. તો આ 1 લાખ દેવા 1 લાખ પ્લસ 40,000 પ્લસ 2 લાખ પ્લસ 30,000 પ્લસ 60,000, તો આ બધાનું ટોટલ થાય છે 4,30,000. તો 4,30,000 આપણે માઇનસ કરી દઈશું 16,80,000માંથી. તો એ આપણા આવશે 12,50,000 રૂપિયા નીચે રકમ મળશે. હવે આ 12,50,000 રૂપિયા આપણને જે મળ્યા છે એમાંથી આપણે બાદ કરી દઈશું બાદ પ્રેફરન્સ શેર મૂડી. તો પ્રેફરન્સ શેર મૂડી આપણને આપી છે 10%ની પ્રેફરન્સ શેર મૂડી જે છે એ આપણે અહીંયાથી માઇનસ કરી દઈશું. 10%ની પ્રેફરન્સ શેર મૂડી. તો 10%ની જે પ્રેફરન્સ શેર મૂડી જે છે એ કેટલી છે આપણા પાસે? તો એ છે આપણા પાસે 1,50,000 રૂપિયા. તો આ 1,50,000 અહીંયાથી માઇનસ કરી દઈશું તો નીચે મળશે તમને 11 લાખ રૂપિયા. કેટલા મળશે? 11 લાખ રૂપિયા. હજુ આપણી ચોખ્ખી મિલકત નથી આવી, બરાબર છે? કેમ કે તમે જોઈ શકો છો અહીંયા પણ આપણા પાસે 2 પ્રકારના ઇક્વિટી શેર છે. એક 10નો ઇક્વિટી શેર છે જે પૂરા ભરપાઈ થયેલા છે, અને બીજું છે 10નો ઇક્વિટી શેર પણ 5 ભરપાઈ છે. તો એ અપૂર્ણ ભરપાઈ છે કહેવાય. તો એના પર જે ઇક્વિટી શેરનો જે હપ્તો બાકી છે આપણે અહીંયા ઉમેરીશું. તો ઉમેરો ઇક્વિટી શેરનો બાકી હપ્તો. ઇક્વિટી શેરનો બાકી હપ્તો. તો ઇક્વિટી શેરના બાકી હપ્તાની જો વાત કરું તો તમે જોઈ શકો છો કે આપણા પાસે કેટલા ઇક્વિટી શેર છે? 1 લાખ છે. એને આપણે ભાગ્યા 5 કરીશું તો નંબર ઓફ ઇક્વિટી શેરની સંખ્યા આપણને મળી ગઈ છે 20,000. તો એ 20,000 પર 5 રૂપિયા જો બાકી હોય તો 20,000 ગુણ્યા 5 તો એ આવશે 1 લાખ રૂપિયા. એટલે 11 લાખમાં આપણે 1 લાખ ઉમેરી દઈશું તો 12 લાખ રૂપિયા આપણને જે મળી રહ્યા છે, આ 12 લાખ રૂપિયા બીજું કંઈ નહીં, આ છે આપણું ચોખ્ખી મિલકત. આ આપણને મળી ગઈ ચોખ્ખી મિલકત. શું મળી ગઈ? ચોખ્ખી મિલકતો કેટલી મળી ગઈ છે? 12 લાખ રૂપિયા. હવે આપણે શું શોધવાનું? તો આપણને ચોખ્ખી મિલકત મળી ગઈ છે. તો ત્યાર પછી આપણે જે છે ઇક્વિટી શેરની આંતરિક કિંમત શોધીશું. તો લખીશું અહીંયા એ ઇક્વિટી શેરની તો આપણે લખીશું ઇક્વિટી શેરની આંતરિક કિંમત. તો ઇક્વિટી શેરની આંતરિક કિંમત આપણું જે સૂત્ર છે
ઇક્વિટી શેરની આંતરિક કિંમત આપણું જે સૂત્ર છે એ છે ચોખ્ખી મિલકતો ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. તો આપણે બધા જાણીએ છીએ કે જે ચોખ્ખી મિલકતો જે છે કેટલી છે, 12 લાખ રૂપિયા આવ્યા છે આપણા પાસે. અને નંબર ઓફ ઇક્વિટી શેર એટલે ઇક્વિટી શેરની જે સંખ્યાની જો વાત કરું તો આપણા પાસે બે પ્રકારના ઇક્વિટી શેર છે, એક પૂર્ણ ભરપાઈ અને બીજા અપૂર્ણ ભરપાઈ. તો પૂર્ણ ભરપાઈ શેર છે એ 20,000 છે અને અપૂર્ણ ભરપાઈ શેર છે એ પણ 20,000 છે. કેવી રીતે? તો તમે 2 લાખને 10 વડે ભાગશો તો આ 20,000 આવશે અને આ 1 લાખને 5 વડે ભાગશો તો આ 20,000 આવશે. એટલે ટોટલ જે આપણા ઇક્વિટી શેરની જે સંખ્યા છે એ છે 40,000 શેર. કેટલા છે? 40,000 શેર. તો 12 લાખ ભાગ્યા 40,000 આપણે કરીશું તો 12 લાખ ભાગ્યા 40,000 આપણે કરીએ છીએ તો 30 રૂપિયા આવે છે. તો ઇક્વિટી શેરની આંતરિક કિંમત મળી ગઈ આપણને 30 રૂપિયા. કેટલી મળી ગઈ? 30 રૂપિયા. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન શું રાખવાનું છે કે આપણા પાસે બે પ્રકારના ઇક્વિટી શેર છે, એક પૂર્ણ ભરપાઈ અને બીજું અપૂર્ણ ભરપાઈ. તો પૂર્ણ ભરપાઈ તો લખીશું પૂર્ણ ભરપાઈ ઇક્વિટી શેરની આંતરિક કિંમત જે છે એ પૂરેપૂરી કેટલી આવી જશે? 30 રૂપિયા આવી જશે. અને બીજું અપૂર્ણ ભરપાઈ ઇક્વિટી શેરની આંતરિક કિંમત. તો એની જો વાત કરું તો તમારે શું કરવાનું? 30 રૂપિયા જે આંતરિક કિંમત આવી છે એમાંથી એનો જે બાકી હપ્તો છે તો આપણે જાણીએ છીએ એક શેર પર 5 રૂપિયા લેખે બાકી છે. તો એનો મતલબ આની જે આંતરિક કિંમત આવી જશે એ કેટલી આવી જશે? 25 રૂપિયા. તો અહીંયા આપણે ઇક્વિટી શેરની જે છે આંતરિક કિંમત શોધી કાઢી. ત્યાર પછી આપણે શોધીશું ઇક્વિટી શેરની બજાર કિંમત. ત્યાર પછી આપણે શોધીશું ઇક્વિટી શેરની બજાર કિંમત. તો ઇક્વિટી શેરની બજાર કિંમતની જો વાત કરીએ તો એનું સૂત્ર છે ડિવિડન્ડનો દર છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા ઇક્વિટી શેરની ભરપાઈ કિંમત. તો આપણા પાસે બે પ્રકારના ઇક્વિટી શેર છે, એક છે પૂર્ણ ભરપાઈ ઇક્વિટી શેરની બજાર કિંમત. તો ડિવિડન્ડનો દર અત્યારે મને ખબર નથી, અપેક્ષિત વળતરનો દર હું જાણું છું, જે દાખલામાં આપણને આપી દીધું છે. કેટલા ટકા આપ્યા છે? તો તમે જોઈ શકો છો કે ઇક્વિટી શેરની જે છે અહીંયા આપણે જાણીએ છીએ કે ભાઈ અપેક્ષિત વળતરનો જે દર જે છે એ કેટલો છે? 15% છે. કેટલા ટકા છે? 15%. તો અહીંયા અપેક્ષિત વળતરનો દર લઈ લઈશું 15%. અને શેરની ભરપાઈ કિંમતની વાત કરીએ તો એ પૂર્ણ ભરપાઈ છે 10નો છે શેર. ત્યાર પછી આપણે વાત કરીએ અપૂર્ણ ભરપાઈ ઇક્વિટી શેરની બજાર કિંમત. તો એમાં બી આપણને ડિવિડન્ડનો દર નથી ખબર, પરંતુ અપેક્ષિત વળતરનો દર કેટલો આપે છે? 15%. અને ભરપાઈ કિંમત એની કેટલી આપે છે? 5 રૂપિયા. ઓકે. ત્યાર પછી આપણે જોઈએ હવે અહીંયા આપણે ડિવિડન્ડનો દર આપણે શોધવાનું છે. તો ડિવિડન્ડનો દર શોધવા માટેનું સૂત્ર લગાવીશું કે ડિવિડન્ડનો દર બરાબર ઇક્વિટી શેરહોલ્ડર્સનો નફો ભાગ્યા ભરપાઈ શેર મૂડી ગુણ્યા 100. તો ઇક્વિટી શેરહોલ્ડરનો નફો આપણે નથી જાણતા, પરંતુ ભરપાઈ શેર મૂડી આપણને ખબર છે કે ભાઈ જે એક તો છે પૂર્ણ ભરપાઈ ઇક્વિટી શેર તો એ છે 2 લાખ રૂપિયા અને અપૂર્ણ ભરપાઈ ઇક્વિટી શેર છે એ 1 લાખ રૂપિયા છે. આ 2 લાખ અને આ 1 લાખ, તો ટોટલ કેટલા થઈ ગયા ભરપાઈ શેર મૂડી? 3 લાખ રૂપિયા અને ગુણ્યા 100. તો અહીંયા આપણને આ જે ટકા મળી જશે ડિવિડન્ડના. ત્યાર પછી આપણે શોધીશું ઇક્વિટી શેરહોલ્ડર્સનો નફો. તો ઇક્વિટી શેરહોલ્ડર્સનો નફોની જો વાત કરું તો અહીંયા આપણને કીધું છે સ્પષ્ટ કે ભાઈ છેલ્લા 3 વર્ષથી જે 50% લેખે કરવેરા બાદ કર્યા પછીનો જે નફો છે અગાઉના વર્ષ કરતાં 30,000 લેખે રૂપિયા વધી રહ્યો છે. તો અહીંયા આપણે એક સાઈડ લખીશું વર્ષ, બીજી સાઈડ લખીશું નફો. હવે આપણે અહીંયા વર્ષ કઈ રીતના લખવું? તો જો આપણો પાકા સરવૈયાનો જે વર્ષ છે એ છે 31/3/2010 રોજ પૂરું થાય છે. એનો મતલબ ત્રીજો નંબરનો વર્ષ છે એ કયો હશે? 9-10. તો એના આગળનો વર્ષ કયો હશે? 8-9.
એના આગળનું વર્ષ હશે 7, 8. હવે આપણે આ ત્રણમાંથી આપણને એક નફો અહીં આપણે જાણીએ છીએ, તો એ છે 2009 અને 10નો નફો. તો કેવી રીતે? તો તમે જોઈ શકો છો કે ભાઈ આવકવેરાની જોગવાઈ જે છે કેટલી છે? 2 લાખ રૂપિયા છે. અને એમાં કીધું છે કે 2009 અને 10 માટે 50% લેખ્યા. તો એનો મતલબ જો માની લો કે તમે 100 રૂપિયા અર્નિંગ કરતા હોય, જો માની લો કંપની 100 રૂપિયા અર્નિંગ કરતી હોય, કંપની 100 રૂપિયા અર્નિંગ કરતી હોય અને એને ગવર્મેન્ટને 50 રૂપિયા આપશે, તો ઓબ્વિયસલી આપણા પાસે વધશે કેટલા? 50 રૂપિયા. તો આપણા જે ટેક્સ છે આપણને ખબર છે કેટલા છે? 2 લાખ રૂપિયા આપણે ચૂકવ્યા છે. તો એનો મતલબ આપણા પાસે પૈસા વધ્યા કેટલા હશે? કરવેરા પછી નફો. જો આ 2 લાખ હોય તો આ બી કેટલા હશે? ઓબ્વિયસલી 2 લાખ જ હશે. તો 2009 અને 10નો જે નફો મળી જશે આપણને, કેટલા મળી જશે? 2 લાખ રૂપિયા મળી જશે. હવે આપણે જે 30,000 રૂપિયા એટલે કે વધી રહ્યો છે, તો આપણે અહીંયા રિવર્સમાં જવાનું છે, એટલે પાછા જવાનું છે. તો 2 લાખમાંથી આપણે શું કરીશું? 30,000 પહેલાં માઇનસ કરીશું, તો આપણને મળી જશે 1,70,000. ત્યાર પછી ફરીથી આપણે 30,000 માઇનસ કરીશું, તો મળી જશે 1,40,000. હવે નફો તમે જોઈ શકો છો વધી રહ્યો છે, તો એને શું કરીશું? ગુણ્યા ભાર. તો ભાર આપણે આપી દઈશું 1, 2 ને 3, એટલે ટોટલ કેટલા થઈ ગયા? 6. તો નફાને તમે ભાર વડે ગુણો તો નફો કેવો મળી જશે? ભારિત નફો. તો અહીંયા મલ્ટીપ્લાય કરીએ 1,40,000 ગુણ્યા 1 એટલે 1,40,000, 1,70,000 ગુણ્યા 2 3,40,000 અને આ 6 લાખ. આ બધાનો આપણે ટોટલ કરીશું તો 10,80,000. આપણને મળી રહ્યા છે 10,80,000. તો આ જે નફો છે કરવેરા પછીનો છે, તો અહીંયા લખીશું કરવેરા પછીનો સરેરાશ નફો. કરવેરા પછીનો સરેરાશ નફો 10,80,000 ભાગ્યા જે આપણને ભાર આપેલું છે કેટલો છે? 6. તો 10,80,000 ભાગ્યા 6 કરીશું તો આપણને મળી રહ્યા છે 1,80,000 રૂપિયા. હવે આમાંથી પહેલાં સામાન્ય ઇનામત ખાતે કેટલા લઈ ગયા છે એ બાદ કરવાનું, પણ અહીંયા આપણને સામાન્ય ઇનામત ખાતે કેટલા લઈ ગયા છે હવાલામાં આપેલું નથી. તો ડાયરેક્ટ આપણે બીજો સ્ટેપ આપણો ઉડી જશે અને ત્રીજો સ્ટેપ છે આપણું શું આવશે? પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. તો પ્રેફરન્સ શેરનો જે ડિવિડન્ડ છે એ આપણે શું કરી દઈશું? અહીંયાથી માઇનસ. તો પ્રેફરન્સ શેરનો જે ડિવિડન્ડ છે તો 1,50,000 આપણા પ્રેફરન્સ શેર છે અને કેટલા ટકાના છે? 10% છે. તો એનો મતલબ એના પર જે ડિવિડન્ડ છે કેટલા આવી જશે? 15,000 રૂપિયા. તો 1,80,000માંથી આપણે 15,000 શું કરીશું? માઇનસ કરી દઈશું. તો 1,80,000માંથી જો 15,000 માઇનસ કરવામાં આવે છે તો આવે છે 1,65,000 રૂપિયા. તો આ જે 1,65,000 છે અહીંયા મૂકી દઈશું આપણે ડિવિડન્ડનો દર શોધવા માટે. તો 1,65,000 ગુણ્યા 100 ભાગ્યા 3 લાખ રૂપિયા. તો આ મળી રહ્યા છે 55%. કેટલા મળી રહ્યા છે? 55%. ઓકે, તો આ 55% અહીંયા મૂકી દઈએ આપણે બંને સમની અંદર. તો અહીંયા 55 ગુણ્યા 10 ભાગ્યા 15, તો આ મળે છે 36.67. નીચે વાળો મળે છે 55 ગુણ્યા 5 ભાગ્યા 15, તો એ મળે છે 18.33. ઓકે, તો આ આપણને મળી ગયું છે બજાર કિંમત. ત્યાર પછી આપણે વાત કરીશું વાજબી કિંમત. તો હવે આપણે બજાર કિંમત શોધી કાઢી છે, તો હવે આપણે શોધીશું ઇક્વિટી શેરની. ઇક્વિટી શેરની વાજબી કિંમત આપણે શોધી કાઢીશું. તો લખીશું ઇક્વિટી શેરની વાજબી કિંમત બરાબર ઇક્વિટી શેરની વાજબી કિંમત બરાબર ઇક્વિટી શેરની આંતરિક કિંમત પ્લસ ઇક્વિટી શેરની બજાર કિંમત ભાગ્યા 2. તો આપણે સૌથી પહેલાં લખીશું પૂર્ણ ભરપાઈ ઇક્વિટી શેરની વાજબી કિંમત બરાબર. તો તમે જે જોઈ શકો છો કે આની આંતરિક કિંમત છે કેટલી છે પૂર્ણ ભરપાઈ ઇક્વિટી શેરની? તો એ છે 30 રૂપિયા. કેટલા છે? 30 રૂપિયા. પ્લસ એની બજાર કિંમત છે 36.67. તો 36.67. હવે આને ભાગ્યા 2 કરીશું, તો અહીંયા આપણે કરીશું કેલ્ક્યુલેશન જે છે 30 પ્લસ 36.67 ભાગ્યા 2. તો આ આન્સર મળે છે આપણને રૂપિયા 33.34. કેમ કે અહીંયા
જે ત્રીજા નંબરનો આંકડો છે એ કેટલો છે 5 કે 5 કરતાં વધુ હોય તો આપણે શું કરીએ છીએ 1 ઉમેરી દઈએ છીએ. ત્યાર પછી લખીશું અપૂર્ણ ભરપાઈ ઇક્વિટી શેરની વાજબી કિંમત બરાબર તો એની જે ભરપાઈ કિંમત છે કેટલી છે 25, આંતરિક કિંમત છે કેટલી છે 25 પ્લસ એની જે બજાર કિંમત છે એ છે 18.33 ભાગ્યા 2. તો આ તમને મળી જશે 25 પ્લસ 18.33. તો આનો આન્સર આવશે ભાગ્યા 2 તો કરીશું તો આવશે આન્સર 21.67. હવે તમે કદાચ ચોપડીમાં ચેક કરશો તો તમને આનો જવાબ ખોટો આપ્યો હશે કેમ કે પ્રિન્ટિંગ મિસ્ટેક છે માટે.